આપણે ગઈ વખતે સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 4 જોયો હતો. હવે અહીંયા દાખલા નંબર 5 ની અંદર વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તમને અગાઉ કહ્યું છે તેમ ફિશરનો સૂચકાંક એટલે કે આદર્શ સૂચકાંક. એટલે અહીંયા આપણે આદર્શ સૂચકાંક શોધવાનો કીધો છે. એટલે આદર્શ અને ફિશર એક જ છે. તમે સૂત્ર પણ એનું જાણો છો. વર્ગમૂળમાં P1Q0 P0Q0 ગુણ્યા P1Q1 P0Q1 ગુણ્યા 100 વર્ગમૂળની બહાર 100. એટલે કે આપણે અહીંયા આ ચાર ખાના આપણે આવી રીતે મેળવવા પડે. પણ સૌથી પહેલા અહીંયા જે રકમ આપ્યું છે જે એકમમાં ફેરફાર છે એટલે તમારે દાખલો ગણતી વખતે એકમ જોઈ લેવાનું છે. અહીંયા એકમ કીધો છે વસ્તુ એ માટે 20 કિલોગ્રામ છે, એક્ચ્યુઅલી હોવું જોઈએ કિલોગ્રામ. અહીંયા 5 ડઝન છે, હોવું જોઈએ ડઝન. અહીંયા કિલોગ્રામ બરાબર છે. અહીંયા 5 લીટર છે એટલે એકમ હંમેશા લીટરમાં હોય, 5 લીટરમાં ના હોય. પણ આવું કરવાથી શું થાય તો ભાવમાં ફેરફાર કરવો પડે અને આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ બંને ભાવમાં ફેરફાર થશે. જથ્થામાં ભાવ મુજબ ફેરફાર થતો નથી. એટલે કે જથ્થો જે છે એ જ રાખવાનો છે. પણ જો જથ્થામાં એકમનો પ્રોબ્લેમ હોય તો એ તમારે સુધારવાનો છે. તો અહીંયા સૌથી પહેલા એમ કહીએ કે આધાર વર્ષે 2014 અને ચાલુ વર્ષે 2015 તો આધાર વર્ષનો ભાવ છે એટલે P0 કહેવાશે. આધાર વર્ષનો જથ્થો છે એટલે Q0 કહેવાશે. ચાલુ વર્ષનો ભાવ છે એટલે P1 કહેવાશે. ચાલુ વર્ષનો જથ્થો છે એટલે Q1 કહેવાશે. તો હવે સૌથી પહેલા વસ્તુ A માટે જોઈએ. તો વસ્તુ A માં એકમ 20 કિલોગ્રામ હતો, ભાવ છે 120 છે. તો 20 કિલોગ્રામના 120 રૂપિયા છે. 20 કિલોગ્રામના 120 રૂપિયા. તો 1 કિલોગ્રામના કેટલા થાય? તો અહીંયા આપણે લખી શકીએ કે 120 ભાગ્યા 20 એટલે કે 6 આવશે. તો અહીંયા આપણે આવશે 6. એ જ રીતે અહીંયા 5 ડઝનના 120 છે. તો 1 ડઝનના કેટલા? તો અહીંયા આપણે જોઈએ કે 120 ભાગ્યા 5 કરીએ. 120 ભાગ્યા 5 કરીએ તો આપણને મળશે 24. અહીંયા કિલોગ્રામમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા 5 લીટર છે. તો 1 લીટરના કેટલા થાય? તો 52 ભાગ્યા 5 એટલે કે 10.40 રૂપિયા થાય. આ રીતે થાય. હવે જથ્થામાં ફેરફાર કરવાનો નથી, પરંતુ અહીંયા 10 કિલોગ્રામ છે, અહીંયા 3 ડઝન છે, અહીંયા 5000 ગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે ને 1 ગ્રામ છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ 5 કિગ્રા. કારણ કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, તો 5000 ગ્રામ એટલે 5 કિલોગ્રામ. અહીંયા 15 લીટર એમને એમ રહેશે. હવે ફરીથી ભાવમાં ફેરફાર થાય છે. 280 રૂપિયા છે એ 20 કિલોગ્રામના છે એટલે 280 ભાગ્યા 20 કરીએ તો અહીંયા આપણે 280 ભાગ્યા 20 એટલે આપણને 14 મળે છે. અહીંયા તમે જે ફેરફાર કર્યો 5 કિલોગ્રામનો અહીંયા લખવો જરૂરી છે. 5000 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ. હવે વસ્તુ B માટે ચાલુ વર્ષ 2015 માટે 140 રૂપિયા છે 5 ડઝનના. તો 1 ડઝનના કેટલા થાય? તો અહીંયા આપણને મળશે 28. હવે ફરીથી અહીંયા કોઈ ફેરફાર થતો નથી. અહીંયા 58 છે તો 58 ભાગ્યા 5 થાય તો આપણને મળશે 11.6. તો અહીંયા આપણને મળશે 11.6. હવે અહીંયા જથ્થામાં ફેરફાર કરવાનો નથી કારણ કે કિલોગ્રામ છે કિલોગ્રામ છે. અહીંયા ડઝનમાં છે ને નંગ છે તો અહીંયા 4 ડઝન લખવા પડે. જે રીતે અહીંયા પણ લખી શકશો કે 48 નંગ એટલે કે 4 ડઝન. આપણે જાણીએ છીએ કે 1 ડઝનમાં 12 નંગ આવે, 2 ડઝનમાં 24, 3માં 36 અને 4માં 48 એટલે એ 4 ડઝન ભાવ આવશે. હવે અહીંયા કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીંયા જ્યારે આ ફેરફાર થઈ જાય તો અહીંયા ફક્ત કિલોગ્રામ આવશે, ફક્ત ડઝન આવશે. આ તો બરોબર છે ને ફક્ત લીટર આવશે. તો હવે તમારી પાસે બધી કિંમતો મળી ગઈ છે. P0 મળી ગયા, Q0 મળી ગયા, P1 મળી ગયા અને Q1 મળી ગયા. હવે તમારે ગણતરી કરીને કરવાનું છે. એટલે કે અહીંયા સૌથી પહેલા તમારે જ્યારે દાખલો ગણો છો ત્યારે સૂત્ર એક તો આવડવું જોઈએ. બીજી વસ્તુ એકમ મુજબ મોટા ભાગે ભાવમાં ફેરફાર થાય. જથ્થાની અંદર જો ગ્રામના કિલોગ્રામ કરવાના હોય તો તમારે કરવું પડે, નંગના ડઝન કરવા તો કરવું પડે. બાકી કોઈ ભાગાકાર કરવાનો જથ્થામાં આવતો નથી. તો તમારે આ રીતે ફેરફાર કર્યા પછી હવે ગણતરી કરી અને આગળ દાખલો ગણવાનો
છે. તો હવે ફેરફાર કર્યા પછી અહીંયા જોઈએ તો અહીંયા 6 આવશે, 24 4 10.40 10 3 5 15 14 28 8 11.6 15 4 4 અને 20. હવે P1 Q0 જોઈએ તો પહેલા P1 ની લાઈન જોવાની. P1 P0 Q0 P1 Q1 તો P1 અને Q0 તો P1 14 હતા અને Q0 10 હતા. તો 14 * 10 એટલે 140. ફરીવાર 28 3 84. ફરીવાર જોઈએ તો 8 * 5 40. ફરીવાર જોઈ લઈએ 11.6 * 15. એ જ રીતે P0 Q0 કરીએ તો P0 અહીંયા હતો અને Q0 6 * 10 એટલે 60 મળે છે. 24 * 3 એટલે 72 મળે. 4 × 5 20 10.40 * 15 આપણને આ રીતે મળે છે. P1 Q1 કરીએ તો 14 * 15 28 * 4 8 × 4 11.6 * 20 આપણને બધું મળે છે. તો આ રીતે આપણે બધી કિંમતો સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1 આપણને મળે છે. હવે ફિશરના સૂચકાંકનું સૂત્ર આપણે જાણીએ છીએ એ રીતે આ મેં મૂકી દીધું વર્ગમૂળમાં અને વારાફરતી બધાની કિંમતો મૂકું છું. P1 સિગ્મા P1 Q0 તો સિગ્મા P1 Q0 438 હતા, સિગ્મા P0 Q0 308 હતા, સિગ્મા P1 Q1 એટલે 586 હતા અને P0 Q1 એટલે કે 410 હતા. તો આને ગુણાકાર કરી વર્ગમૂળ કરતા આપણને ફિશરનો સૂચકાંક 142.57 મળે છે. તો આ રીતે કોઈ પણ સૂચકાંક શોધતા પહેલા એકમને ધ્યાનમાં રાખી જરૂરી ફેરફાર કરી અને ત્યારબાદ P1 Q1 P0 Q0 ને ધ્યાનમાં રાખી અને ગણતરી કરી ચોક્કસ જવાબ આપણને મળશે. હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 6 ની અંદર આપણે પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. હવે એની અંદર દાખલો આગળના જેવો છે પણ થોડોક ફેરફાર છે. અહીંયા આપણને ભાવ અને કુલ ખર્ચ આપેલો છે. કુલ ખર્ચ અને ભાવ હોય તો આપણે Q0 શોધવો પડે. Q0 શોધવા માટે આપણે એટલે કે જથ્થો શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરવો પડે. એટલે અહીંયા એવું કહે છે કે 100 રૂપિયાનો ભાવ હતો અને ખર્ચો થયો 400 રૂપિયા. તમને એવું કોઈ કહે કે 100 રૂપિયાની એક વસ્તુ લાવ્યા છીએ અને હવે 400 રૂપિયા ખર્ચ્યા છે તો કેટલી વસ્તુ આવી શકે? તો કે 4 વસ્તુ આવે. કારણ કે આપણને ખબર પડે. ધારો કે એમ કે ભાઈ 10 રૂપિયાની એક પેન છે, તમે 40 રૂપિયાની પેન લાયા તો તમે નીચેનો છે કે 40 ભાગ્યા 10 કરશો એટલે 4 પેન તમને મળશે. તો જથ્થો મેળવવા માટે આપણે કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ખર્ચ કરવો પડે. સૂત્રમાં ના ખબર પડે તો સાદું સીધું ઉદાહરણ યાદ રાખવાનું કે 10 રૂપિયાની એક પેન આવે છે, તમે 40 રૂપિયા ખર્ચ્યા તો તમને કેટલી પેન મળશે? 4 પેન મળશે. તો એ જ રીતે અહીંયા કુલ ખર્ચ ભાગ્યા ભાવ એટલે કુલ ખર્ચ ભાગ્યા P0 કરીએ તો આપણને Q0 મળે. એ જ રીતે અહીંયા Q1 શોધવો હોય એટલે કે ચાલુ વર્ષનો જથ્થો શોધવો હોય તો કુલ ખર્ચ ભાગ્યા P1 કરશો એટલે ચાલુ વર્ષનો જથ્થો મળશે. પછી આપણે જે અગાઉ કર્યું એ પ્રમાણે પાસે અને ફિશરના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે 100 રૂપિયા ભાવ આપેલો છે. અહીંયા કુલ ખર્ચ ભાગ્યા P0 એટલે અહીંયા આપણે એવું લખી શકીએ ભાગ્યા 100 કરીએ 400 ભાગ્યા 100 એટલે આપણને મળે છે 4. 500 ભાગ્યા 100 આપણને મળે છે 5. 600 ભાગ્યા 150 એટલે કે 15 ચોક 60 4 મળે છે. અહીંયા 1080 ભાગ્યા 180 કરીએ તો તમને ખબર છે શું મળશે? 6 મળશે. 1000 ભાગ્યા 250 કરીએ તો આપણને 4 મળશે. તો આ રીતે આપણે Q0 શોધ્યો. હવે Q1 શોધીએ તો 720 ભાગ્યા 120 એટલે આપણને 6 મળે. 600 ભાગ્યા 120 એટલે કે આપણને 5 મળશે. 800 ભાગ્યા 160 એટલે કે બિંદુ ગયો 1685 એટલે આપણને 5 મળે. 1000 ભાગ્યા 200 કરીએ તો આપણને 5 મળે છે અને 1200 ભાગ્યા 300 કરીએ તો આપણને 4 મળે છે. તો હવે આપણી પાસે P0 Q0 P1 Q1 આ બધી જ કિંમતો આવી ગઈ. હવે આપણે જે સૂત્ર હતું પાછળનું સૂત્ર તમને ખબર છે કે સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 વાળું સૂત્ર અને ગુણ્યા 100 વાળું એ સૂત્ર અને ફિશરનું સૂત્ર પણ વાપરવાનું છે. બંને સૂત્રો આપણે જાણીએ છીએ. અહીં કિંમતો શોધવાની છે. ફરી એકવાર બતાવી દઉં છું. P1 Q0
P1 એટલે આ છે અને Q0 આ છે તો 120 ગુણ્યા 4 તો આપણને મળશે 480. ફરીવાર P1 Q0 કરીએ તો 120 ગુણ્યા 5 આપણને મળશે 600. 160 ગુણ્યા 4 તો આપણને મળશે 640. અહીંયા આપણને આ રીતે મળતું જાય P1 Q0 એટલે કે 200 ગુણ્યા 6 કેટલા મળશે તો કે 1200. અહીંયા ફરીવાર 300 ગુણ્યા 4 તો આપણને મળશે 1200. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. એટલે અહીંયા આપણે લખી શકીએ કે સિગ્મા P1 Q0 બરાબર 4120. તો આ રીતે આપણે સિગ્મા P1 Q0 મળ્યો. એ જ રીતે તમારે P0 Q0 શોધવાનું છે. તમને ફરીવાર બતાવી દઉં P0 Q0 100 ગુણ્યા 4 એટલે આપણને મળશે અહીંયા 400. ફરીવાર કહીએ P0 Q0 100 ગુણ્યા 5 એટલે 500. ફરીવાર 150 ગુણ્યા 4 એટલે આપણને મળશે 600. પછી 180 ગુણ્યા 6 આપણને મળશે 1080. પછી 250 ગુણ્યા 4 આપણને મળશે 1000. તો આ રીતે આપણને P0 Q0 પણ મળશે, P1 Q1 મળશે, P0 Q1 મળશે. આ રીતે દાખલો ગણીને પછી સૂત્ર લખવાનું છે કે પાછળનું સૂત્ર આપણે IP તમને આવડે છે અને ફિશરનું સૂત્ર પણ તમને આવડે છે IF વાળું. તો તમે આ બંને સૂત્રની મદદથી દાખલો જાતે ગણી શકશો એવો મને વિશ્વાસ છે. એટલે કે અડધો દાખલો તમારા પર છોડું છું, તમારે જાતે પ્રયત્ન કરીને ગણવાનો છે. અને મેં તમને સમજાવ્યું એ રીતે પ્રયત્ન કરશો, કેલ્ક્યુલેટરમાં ધ્યાનપૂર્વક ગણતરી કરશો તો ચોક્કસથી જવાબ આવશે અને તમને આવડશે.